નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 5.7 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે પ્રકીર્ણ ઉદાહરણ સ્ટાર્ટ કરીશું. તો જોઈએ ઉદાહરણ નંબર 44. નીચેના વિધેયોના x વિશે વિકલિત મેળવો. એમાં ફર્સ્ટ છે √3x + 2 પ્લસ 1/√2x² પ્લસ 4. ચલો, શું કીધું છે ઉદાહરણ નંબર 44માં? નીચેના વિધેયોના x વિશે વિકલિત મેળવો. એટલે કે આપણે dx શું મેળવવાનું છે? x પ્રત્યે આપણે વિકલિત મેળવવાનું છે. આપણે આને y કહીએ તો આપણે શું મેળવવાનું થશે? dy/dx. એટલે કે ધારો કે આને આપણે y કહી દઈએ, √3x + 2 પ્લસ 1/√2x² પ્લસ 4. ક્લિયર? આને આપણે શું કીધું? y √3x + 2 પ્લસ 1/√2x² પ્લસ 4. હવે x પ્રત્યે વિકલિત મેળવવાનું છે આપણે, એટલે શું કરશું? આનું dy/dx મેળવશું. તો dy/dx x સાપેક્ષ વિકલન કરતા dy/dx હવે આપણે ખ્યાલ છે કે 3x + 2 એટલે આના અંડરરૂટ છે, એટલે આપણે આના બરાબર આવી રીતે લખી શકીએ, dy/dx of 3x + 2^½ પ્લસ dy/dx 1/√, છે તો એને આપણે ઉપર લઈએ તો એના બરાબર 2x² પ્લસ 4 ની -1/2 પાવર થાય. આવી રીતનું. ક્લિયર? ચલો, હવે આનું તો તમને વિકલિત મેળવતા આવડે. આના બરાબર શું થઈ છે? 3x + 2^½ છે તો પાવર 1 આગળ આવી જાય, એટલે 1/2 શું છે? આગળ આવશે. એટલે 1/2 3x + 2 એક પાવર ઓછી થાય, એટલે 1/2 - 1. હવે અંદરનું વિધેય કયું છે? તો કે dy/dx કોનું વિકલિત કરવું પડે? 3x + 2 નું. ક્લિયર? સેમ એઝ આનામાં પણ એવી રીતે થશે. dy/dx 2x² પ્લસ 4^-1/2 છે, એટલે -1/2 આગળ આવશે, એટલે શું થશે? -1/2 એક પાવર ઓછી થશે, એટલે કે 2x² પ્લસ 4 ની એક પાવર ઓછી થાય, એટલે શું થશે? -1/2 - 1. અને કોનું હજી વિકલિત મેળવવાનું થશે? તો કે dy/dx 2x², અંદરનું વિધેય કયું છે? 2x² પ્લસ 4. ક્લિયર? ચલો, હવે 1/2 3x + 2 1/2 - 1 એટલે આપણે ખ્યાલ છે શું મળશે? -1/2. ક્લિયર? 3x + 2 નું આપણે વિકલન કરીએ એટલે શું મળશે? 3x નું શું થશે? 3, અને 2 નું શું મળશે? 0. એટલે આનું શું મળશે? ખાલી 3 -1/2 એમને 2x² પ્લસ 4 -1/2 -1 એટલે શું થશે? -3/2. હવે 2x² નું આપણે વિકલન કરીએ એટલે 2x² નું શું થશે? 4x, કારણ કે x² નું શું થશે? 2x. ક્લિયર? એટલે એનું થશે 4x અને 4 નું થશે 0. ક્લિયર? ચલો, હવે સાદુરૂપ આપી દઈએ. નેક્સ્ટ પેજમાં આપણે આપીએ તો શું થશે? આનું 1/2
આને આપણે નીચે લઈ લઈએ. 3x પ્લસ 2 છે એ નીચે આવશે એટલે પ્લસ -1/2 છે એ +1/2 થઈ જશે. ક્લિયર. અને આનામાં 2 2 કેન્સલ થશે. આ 2 2 કેન્સલ થાય એટલે અહીંયા 2 આવશે. ક્લિયર. એટલે ઉપર આવશે 2x ને -3/2 છે નહીં આપણે પણ નીચે લઈ લઈએ. બરાબર. એટલે એના બરાબર આવી રીતનું થશે. is equal to 3/2 under root 3x plus 2 minus 2x by 2x square plus 4 3/2 મળે આવું. જો ફરીથી ધારો કે y ઇઝ ઇક્વલ ટુ આપણે ધારી લીધા. બરોબર છે. એનું આપણે x પ્રત્યે વિકલિત મેળવીએ એટલે dy/dx મળે. ચલો આનું આપણે કરીએ એટલે બેને ઇન્ડિવિજ્યુઅલ આપણે આપી શકીએ એટલે d/dx 3x plus 2 અંડર રૂટ છે એટલે અંડર રૂટની બદલે આપણે 1/2 લખી શકીએ. એનું 1/2 કર્યું. બરાબર. સેમ એઝ અહીંયા પણ નીચે અંડર રૂટ છે ઉપર લઈએ એટલે શું મળશે -1/2. ક્લિયર. ચલો હવે x રેસ ટુ કોઈ પાવર હોય તો શું થાય પાવર આગળ આવે એટલે શું થશે 1/2 3x plus 2 અને એક પાવર ઓછી થાય એટલે -1 થાય ફોર્મ્યુલા પ્રમાણે. બરાબર. વળી પાછું અંદરનાનું આપણે વિકલન કરવું પડે એટલે 3x plus 2 નું આપણે વિકલન કરીએ. ચલો હવે એના પછી આ સ્ટેપનું આપણે કરીએ તો 1/2 પાવર છે -1/2 પાવર એ આગળ આવશે -1/2 પાવર આગળ આવે. હવે 2x પ્લસ બાકીનું એમને 2x સ્ક્વેર પ્લસ 4 અને એની એક પાવર ઓછી એટલે -1/2 -1 થાય. એવી રીતનું અંદરનું જે વિધેય છે એનું આપણે વળી પાછું વિકલન કરવું પડે એટલે શું થશે d/dx 2x સ્ક્વેર પ્લસ 4. ચલો અહીંથી તો તમને આવડી જાય 1/2 -1 એટલે કે -1/2 અને 3x પ્લસ 2 નું આપણે વિકલન કરીએ એટલે શું મળશે 3 મળશે. અહીંયાથી -1/2 અને 2x સ્ક્વેર પ્લસ 4 ને એની -1/2 -1 એટલે -3/2 મળે. 2x સ્ક્વેરનું વિકલન કરીએ આપણે તો શું મળશે 4x મળશે અને 4 નું તો 0 મળે. ક્લિયર. ચલો એના પછીના સ્ટેપમાં આનું સાદુરૂપ આપ્યું છે એટલે 3/2 આને નીચે લઈ જઈએ એટલે શું થશે 1/√3x plus 2 અંડર રૂટમાં થઈ જશે 1/2 માઇનસ આ 2 2 કેન્સલ એટલે ઉપર શું આવશે ખાલી 2x ને આને નીચે લઈ જઈએ એટલે શું થશે 2x સ્ક્વેર પ્લસ એના પછીનું સ્ટેપ એના પછી આવી રીતનું મળશે 3/2 √3x plus 2 minus 2x by 2x square plus 4 3/2. ક્લિયર. ચલો એના પછી આપણે જોઈએ પાર્ટ 2 માં e raised to sec square x cos inverse x શું આપેલું છે e raised to sec square x plus 3 cos inverse x. આનું આપણે x પ્રત્યે વિકલિત મેળવવાનું છે તો આપણે આને કહી દઈએ y. ધારો કે y is equal to e raised to sec square x plus 3 cos inverse x. चलो x सापेक्ष विकलन करता
dy by dx is equal to d by dx of e raised to x square x plus 3 બાર કાઢ લઈએ d by dx cos inverse x થાય એવી રીતનું. ચલો એના પછી e raised to x નો આપણે ખ્યાલ છે શું મળે e raised to x મળે એટલે e raised to sec square x એમને હવે sec square x નું કરીએ તો આપણે શું મળશે હાલો એક સ્ટેપ આપણે વધારી દઈએ d by dx of sec square x ક્લિયર. ચલો પ્લસ 3 cos ઇન્વર્સ નો આપણે ખ્યાલ છે શું મળશે -1 upon under root 1 minus x square ફોર્મ્યુલા યાદ છે ને બધાને. ચલો હવે એના પછી is equal to e raised to sec square x એમને sec square x નો આપણે ખ્યાલ છે શું થશે એક પાવર આગળ આવશે એટલે 2 આગળ એક પાવર ઓછી એટલે sec square x સ્ક્વેર છે એનામાં -1 કરીએ એટલે શું થશે 1 થશે એટલે sec square x. વળી પાછું વિકલન કોનું કરવું પડશે અંદરનું કયું વિધેય છે sec x છે sec x નું વિકલન કરીએ એટલે શું મળશે sec x into tan x પ્લસ નહીં પણ માઇનસ 3 બાય અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. ચલો એના પછીનું સ્ટેપ આપણે જોઈએ તો સાદું રૂપ આપીએ તો શું થશે e રેસ ટુ sec સ્ક્વેર x ઇન્ટુ 2 આપણે આગળ લઈ લઈએ સેક્સને આપણે મલ્ટીપ્લાયમાં આપી દઈએ એટલે શું થશે sec સ્ક્વેર x ઇન્ટુ tan x માઇનસ 3 બાય અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ શું થશે આપણો આન્સર. ક્લિયર. ચલો હવે એના પછી પાર્ટ નંબર 3 જોઈએ. શું છે પાર્ટ 3 માં log 7 log x. ચલો આને આપણે y કહી દઈએ. ધારો કે y is equal to log 7 log x. ચલો હવે log ની પ્રોપર્ટી યાદ કરો. log નીચે 7 છે તો આના બરાબર આપણે આવી રીતે લખી શકીએ log log x log x by log 7 બરાબર ને. કઈ પ્રોપર્ટી કે log a અને અહીંયા b હોય તો આપણે એના બરાબર શું લખીએ છીએ log b by log a બરાબર. તો એ જ પ્રમાણે આપણે કર્યું છે. અહીંયા log 2 વખત આવે છે બરાબર એટલે log x by log 7. ચલો આ આપણે શું મળ્યું હજી y. ચલો હવે આનું આપણે x સાપેક્ષે વિકલન કરવાનું છે. x સાપેક્ષ વિકલન કરતા dy by dx. જો આનામાં અચળ શું છે તો કે log 7 અચળ છે એટલે આપણે શું કરશું log 7 ને બહાર કાઢી લેશું log 7 અને કોનું વિકલિત કરવાનું થશે તો કે log x નું બરાબર. ચલો હવે 1 upon log 7 એમને
log xનું વિકલન કરીએ તો આપણે ખ્યાલ છે log xનું શું મળે 1/x મળે. તો અહીંયા xની જગ્યાએ શું છે આપણી પાસે log x છે. તો log xનું શું મળશે 1/log x મળશે. બરાબર ને. સપોઝ અહીંયા ખાલી x હોત આના બરાબર તો log x નું શું થાત 1/x થાત. પણ x ની જગ્યાએ આપણે શું છે આખું log x છે તો અહીંયા log x મૂકવું પડે. વળી પાછું અંદરનું વિધેય કયું થાય d/dx log x થાય. વળી પાછું log x નું આપણે વિકલન કરવું પડે. બરાબર છે. ચલો 1/log 7 1/log x એમને એમ અને log x નું વિકલન શું થશે તો કે 1/x. આનું સાદું રૂપ આપણે આપીએ તો 1/x log 7 into log x આ થશે આપણો જવાબ. ક્લિયર. ચલો એક વખત જોઈ લો. હજી log 7 log x આવી રીતનું આપણે આપેલું છે. બરાબર. ચલો એના બરાબર આપણે y કહી દઈએ અને આના બરાબર આપણે આવી રીતે આ પ્રોપર્ટીનો યુઝ કરીને આપણે આવી રીતે લખી શકીએ. હવે એનામાં અચળ શું છે તો કે log 7 અચળ છે તો log 7 આપણે આવી રીતે બહાર લખી શકીએ 1/log 7. ક્લિયર. ચલો હવે બીજું કોનું વિકલન કરવાનું થશે અંદર તો કે log x નું. બરાબર છે. હવે d/dx log x હોય તો એનું આપણે વિકલન શું થાય છે તો કે 1/x થાય છે. પણ અહીંયા x ની જગ્યાએ શું આપેલું છે log x આપેલું છે તો અહીંયા શું આવશે log x આવશે. બરાબર. પણ હવે વળી પાછું અંદરનું વિધેય log x થાય એટલે એનું વળી પાછું વિકલન કરવું પડે જે આપણે અહીંયા બીજી વખત આપણે એનું વિકલન કર્યું છે. ક્લિયર. ચલો હવે એનું વિકલન log x નું તો આપણે ખ્યાલ છે 1/x. ક્લિયર. તો આ થશે એનો જવાબ. ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 45 જોઈએ આપણે. એનામાં પણ 3 પાર્ટ છે. cos ઇનવર્સ sin x. ચલો શું કીધું છે નીચેના વિધેયનું x ને સાપેક્ષ વિકલન કરો. આગળ જેવી રીતે હતું એવી જ રીતે આપણે આનું x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે શું કરશું આને આપણે y ધારી લઈએ. તો ધારો કે y is equal to cos inverse sin x. બરાબર. શું કર્યું આપણે is equal to y ધારી લીધા. ક્લિયર. હવે x ની સાપેક્ષાનું વિકલન કરીએ. x સાપેક્ષ વિકલન કરતા શું થશે dy/dx is equal to cos inverse નું તમને ખ્યાલ છે શું મળશે 1/√1 - x². cos છે એટલે આગળ માઇનસ લાગે એટલે શું થઈ છે એક સ્ટેપ આપણે વધારે લખીએ cos inverse sin x. ચલો cos inverse નો આપણે ખ્યાલ છે શું મળશે -1/√1 - x². આપણે અહીંયા x શું છે તો કે sin x છે એનો સ્ક્વેર કરીએ એટલે આપણે આવી રીતે મળે કઈ ફોર્મ્યુલા તો કે d/dx of cos inverse x is equal to શું ફોર્મ્યુલા છે તો કે -1/√1 - x². આ ફોર્મ્યુલા છે. તો અહીંયા x છે તો આપણે અહીંયા શું કર્યું x² કર્યું. બરાબર. પણ અહીંયા આપણી શું છે sin x છે તો અહીંયા આપણે sin x² કરવો પડે. ક્લિયર. ચલો હવે અંદરનું વિધેય વળી પાછું શું છે sin x છે તો sin x નું વળી પાછું વિકલન કરવું પડે તો કે dy/dx of
સાઇન એક્સ. શું કર્યું આપણે? અંદરનું જે વિધેય છે એનું વળી પાછું વિકલન કર્યું. ચલો હવે ઉપર સાઇન એક્સનું વિકલન કરીએ તો શું મળશે? કોસ એક્સ. આગળ -1 છે એટલે માઇનસ કોસ એક્સ બાય અંડર 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ થાય. હવે આપણે ખ્યાલ છે 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે શું મળે? કોસ સ્ક્વેર એક્સ મળે. અંડર રૂટ કોસ સ્ક્વેર અંડર રૂટમાં છે અને ઓલું સ્ક્વેર છે એટલે અંડર રૂટ અને સ્ક્વેર કેન્સલ થશે એટલે નીચે શું આવશે? ખાલી કોસ એક્સ. એટલે શું થશે? માઇનસ કોસ એક્સ બાય કોસ એક્સ. રેડી? એટલે આ શું થશે? ઇઝ ઇક્વલ ટુ -1. આ થશે આપણો જવાબ. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને? -1. ક્લિયર? ચલો આને આપણે હવે બીજી રીતે પણ કરી શકીએ. કેવી રીતના? તો કે આપણે ત્રિગોમાં ભણી ગયા છીએ ત્રિકોણમિતીય પ્રતિવિધેય, સોરી ત્રિકોણમિતીય વિધેય 11th માં. સાઇન એક્સને આપણે કોસ એક્સમાં કન્વર્ટ કરવું હોય, બરાબર ને? એટલે શું કરવું પડે? π/2 માઇનસ થીટા અથવા તો π/2 પ્લસ થીટા, બરાબર છે? તો એ પ્રમાણે આપણે કરીએ તો પણ એનો આન્સર આવી જશે. તો એને આપણે જોવું હોય y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ આવું આપેલું છે, કોસ ઇનવર્સ સાઇન એક્સ. હવે સાઇન એક્સને આપણે કોસમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે? કોસ π/2 માઇનસ એક્સ. આવું થાય કે ન થાય? કારણ કે π/2 માઇનસ એક્સ એટલે કેવું ચરણ થાય? પહેલું ચરણ થાય. પહેલા ચરણની અંદર કોસ કેવું હોય? પોઝિટિવ હોય. એટલે અડધો એંગલ છે એટલે કોસનું સાઇન થઈ જશે, બરાબર ને? એટલે આના બરાબર વળી પછી સાઇન એક્સ થાય. ચલો કોસ કોસ કેન્સલ થાય એટલે શું મળે? π/2 માઇનસ એક્સ. આ y ઇઝ ઇક્વલ ટુ મળ્યું π/2 માઇનસ એક્સ. હવે આનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ એક્સની સાપેક્ષે વિકલન કરતા શું મળશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ π/2 એટલે કે અચળ થયું, અચળનું શું થશે? 0 અને માઇનસ એક્સ એટલે કે એક્સનું મળશે 1 પણ આગળ માઇનસ એટલે શું થશે? -1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણે? -1. બરાબર? આ પણ જવાબ. એટલે તમે જે મેથડ અનુકૂળ લાગે એ મેથડથી તમે કરી શકો. આ બે મેથડ છે. ચલો હવે એના પછી જોઈએ પાર્ટ 2. tan inverse sin x by 1 plus cos x. ચલો શું આપેલું છે? tan inverse sin x by 1 plus cos x. આનું આપણે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો પહેલા આપણે આને ધારી લઈએ. ધારો કે y is equal to tan inverse sin x by 1 plus cos x. ચલો હવે આના બરાબર આપણે હજી આનું થોડુંક સિમ્પ્લિફિકેશન આપીએ એટલે tan ઇનવર્સ sin x એટલે કે sin 2 θ વાળી ફોર્મ્યુલા શું થઈ છે? 2 sin x by 2 into cos x by 2 1 plus cos x એટલે કે 1 plus cos 2 θ વાળી ફોર્મ્યુલા એટલે શું મળશે આનું? 2 cos square x by 2 થાય કે ન થાય? ચલો 2 2 કેન્સલ, એક cos કેન્સલ એટલે શું મળ્યું? sin x by 2 by cos x by 2. આપણે ખ્યાલ છે sin x by 2 by cos x by 2 એટલે શું મળે? tan x by 2. tan inverse tan x by 2. ચલો tan કેન્સલ એટલે શું થશે? x by 2. y is equal to શું મળ્યું આપણે? x by 2. આપણે શું કરવાનું છે? આનું x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો આપણે શું મળ્યું? આ મળ્યું. તો હવે x સાપેક્ષ
વિકલન કરતા dy બાય dx પાઈનું શું થશે dy બાય dx અને x બાય 2 માં 1/2 આપણે આગળ કાઢી લઈએ એટલે અહીંયા શું આવશે d બાય dx ઓફ x. હવે x નું તો આપણે ખ્યાલ છે શું મળે 1 મળે. આનો આન્સર શું હશે 1/2. બરાબર ને શું મળ્યું આપણે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1/2. આ થશે આપણો આન્સર. ક્લિયર. ચલો કાંઈ જ છે નહીં દાખલામાં sin x હતું એનું આપણે શું કર્યું sin 2θ વાળી ફોર્મ્યુલા. sin 2θ હોય તો આપણે શું લખી શકીએ 2 sin θ ઇન્ટુ cos θ. બરાબર ને. અને 1 પ્લસ cos x વાળી ફોર્મ્યુલા તમને ખ્યાલ છે. બરાબર ને. એના બરાબર શું થશે 2 cos સ્ક્વેર x બાય 2. ચલો એટલે શું થશે 2 અહીંયા કેન્સલ થાય અને cos અહીંયા સ્ક્વેર છે એટલે સ્ક્વેર અને એક આ cos કેન્સલ થાય એટલે અહીંયા શું આવ્યું sin x બાય 2 ના છેદમાં cos x બાય 2. sin ના છેદમાં cos એટલે શું મળે tan મળે એટલે શું આવ્યું tan x બાય 2. tan કેન્સલ થશે એટલે શું મળશે આપણે x બાય 2. x બાય 2 નું આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે જવાબ આવશે 1/2. ક્લિયર. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 થોડોક અટપટો છે. એના બરાબર આપણે કંઈક ધારીને કરશું તો ઇઝી પડશે. બરાબર છે. તો જોઈએ દાખલા નંબર 3. શું આપેલું છે sin ઇનવર્સ 2 x પ્લસ 1 ના છેદમાં 1 પ્લસ 4 x આવું આપેલું છે. શું આપેલું છે sin ઇનવર્સ 2 x પ્લસ 1 બાય 1 પ્લસ 4 x. ચલો હવે આના બરાબર એવું શું ધારીએ જેથી કરીને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. જો sin ઇનવર્સ x વાળી ફોર્મ્યુલાથી આપણે કરવા જશું તો બહુ લેન્ધી થઈ જશે. બરાબર છે. એનામાં નો ડાઉટ થાય પણ એ મેથડ આપણે કરવા જઈએ તો થોડુંક લેન્ધી થઈ જશે. તો એના કરતાં બેટર છે કે આપણે કંઈક એઝ્યુમ કરી લઈએ કંઈક ધારી લઈએ. એટલે આનામાં આપણે 2 x છે ને એને આપણે tan θ ધારી લઈએ એટલે કંઈક ફોર્મ્યુલા બનશે. તો સર્વપ્રથમ આને આપણે પહેલાં y ધારી લઈએ તો શું થશે y ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 2 x ઇન્ટુ 2 આપણે આના બરાબર આવી રીતે લખી શકીએ 2 x પ્લસ 1 છે તો બેના આપણે પાર્ટ પાડી શકીએ તો 2 x ઇન્ટુ 2 બાય 1 પ્લસ 2 x ને હું હોલ સ્ક્વેર લખી શકું આના બરાબર થાય કે ન થાય. બરાબર ને 4 x છે તો મેં શું કર્યું 2 x હોલ સ્ક્વેર કર્યું. રેડી. અને ઉપર જે છે 2 x પ્લસ 1 તો એના મેં બે પાર્ટ પાડી દીધા 2 x ઇન્ટુ 2. બરાબર ને. બે સેમ હોય તો ઉપર શું પાવરનો શું થાય એડિશન થાય. રેડી. અહીંયા કાંઈ ન હોય એટલે શું હોય 1 હોય. હવે 2 x ઇન્ટુ 2 1 છે એટલે શું થશે ઉપર 2 x પ્લસ 1. બરાબર ને. ચલો હવે આના આપણે 2 x ઇઝ ઇક્વલ ટુ જો આપણે tan θ ધારીએ તો કંઈક ફોર્મ્યુલા બને છે કે નહીં બનશે ને ઉપર 2 tan θ બાય 1 પ્લસ tan સ્ક્વેર θ. કોની ફોર્મ્યુલા છે તો કે sin 2θ ની. બરાબર ને. તો આપણે શું કરશું હવે 2 x ઇઝ ઇક્વલ ટુ tan θ ધારતા તો આની ઉપરથી આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan આ બાજુ જાય એટલે tan ઇનવર્સ 2 x થાય કે ન થાય. ક્લિયર. ચલો હવે y ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 2 x ઇઝ ઇક્વલ ટુ tan θ આપણે લીધા તો શું મળશે 2 tan θ બાય 1 પ્લસ tan સ્ક્વેર θ થાય આવી રીતનું 2 tan θ બાય 1 પ્લસ tan સ્ક્વેર θ. કોની ફોર્મ્યુલા છે sin
ટુ થીટાની, તો સાઇન ઇનવર્સ સાઇન ટુ થીટા. ચલો સાઇન સાઇન કેન્સલ એટલે શું મળશે? ટુ થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? અહીંયા જો થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? ટેન ઇનવર્સ 2⁻x. તો આના બરાબર આપણે એમ લખી શકીએ 2 ઇન્ટુ ટેન ઇનવર્સ 2⁻x. ક્લિયર? ચલો હવે ટેન ઇનવર્સની આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો આપણા માટે એ ઇઝી રહેશે. ચલો અને આપણે અહીંયા શું મળ્યું? y ઇઝ ઇક્વલ ટુ 2 ટેન ઇનવર્સ 2⁻x. હવે x ની સાપેક્ષ આપણે વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2 ટેન ઇનવર્સનું શું મળશે? તો કે 1/1 + x સ્ક્વેર. x સ્ક્વેર એટલે અહીંયા શું છે? 2⁻x હોલ સ્ક્વેર થશે. ચલો હવે કોનું વિકલન કરવાનું થશે? તો કે 2⁻x નું. તો d બાય dx ઓફ 2⁻x. ક્લિયર? ચલો ઇઝ ઇક્વલ ટુ 2/1 + 2⁻x હોલ સ્ક્વેર છે એટલે એનું શું થશે? 4⁻x. હવે આપણે ખ્યાલ છે કે 2⁻x એટલે કઈ ફોર્મ્યુલા થશે? તો કે a⁻x વાળી. બરોબર છે ને? 2⁻x એટલે શું થયું? a⁻x. તો a⁻x ની આપણે ફોર્મ્યુલા ખ્યાલ છે. a⁻x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? એનું વિકલિત કરશું તો કે a⁻x log a. તો આના બરાબર આપણે 2⁻x ઇન્ટુ log 2 થાય એવી રીતનું. ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો dy બાય dx ચલો અહીંયા 2 ઇન્ટુ 2⁻x છે તો આના બરાબર આપણે 2⁻x + 1 લખી શકીએ. જેમ પહેલાં આપણે છૂટું પાડ્યું હતું એમ હવે આપણે ભેગું કરીએ. ઇન્ટુ log 2 બાય 1 + 4⁻x. તો આ શું થશે? આપણો જવાબ. ક્લિયર? ચલો એક વખત હજી જોઈ લઈએ. દાખલા નંબર પાર્ટ 3 સાઇન ઇનવર્સ 2⁻x + 1 બાય 1 + 4⁻x. તો એને આપણે પહેલાં સર્વપ્રથમ આપણે શું કર્યું? y ધારી લઈએ. બરાબર? તો y ઇઝ ઇક્વલ ટુ આપણે આવું મળે. ચલો એનામાં આપણે બે પાર્ટ પાડ્યા 2⁻x + 1 ના. તો કે 2⁻x ઇન્ટુ 2⁻1. બરાબર ને? હવે 2⁻x ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહીશું? તો કે ટેન થીટા. કેમ? તો કે એવી ફોર્મ્યુલા છે. જો ફોર્મ્યુલા જેવું બને છે ને. 2⁻x ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા આપણે લઈ લીધા એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ એની ઉપરથી શું મળશે? ટેન ઇનવર્સ 2⁻x. હવે 2⁻x ની જગ્યાએ આપણે ટેન થીટા મૂકી દઈએ તો આપણે આવું મળે 2 ટેન થીટા બાય 1 + ટેન સ્ક્વેર થીટા. આ કોની ફોર્મ્યુલા છે? સાઇન 2 થીટાની. તો સાઇન 2 થીટા મૂકીએ આપણે તો સાઇન સાઇન કેન્સલ થશે. સાઇન ઇનવર્સ ઇન્ટુ સાઇન એટલે શું મળશે? ખાલી 2 થીટા. હવે એની ઉપરથી આપણે થીટા શું છે? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 2⁻x. તો આપણે થીટાની જગ્યાએ શું મૂક્યું? ટેન ઇનવર્સ 2⁻x. ક્લિયર? ચલો આપણે આને y છે તો આનું હવે આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2 કોન્સ્ટન્ટ છે એટલે એ બારે એમ રહેશે. ટેન ઇનવર્સ x નું આપણે વિકલન કરીએ. તમને ખ્યાલ છે ટેન ઇનવર્સ x ની શું ફોર્મ્યુલા છે? તો કે 10 ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ 1/1 + x સ્ક્વેર એની ફોર્મ્યુલા છે. તો એ જ ફોર્મ્યુલા પ્રમાણે આપણે મૂકીએ તો 1/1 + 2⁻x હોલ સ્ક્વેર. અહીંયા x ની જગ્યાએ શું છે? 2x છે એટલે આપણે શું મૂકશું? 2x હોલ સ્ક્વેર. અને 2⁻x નું વળી પાછું વિકલન કરવું પડે એટલે 2⁻x નું વિકલન આપણે ખ્યાલ છે a⁻x પ્રમાણે કરીએ તો a⁻x log a મળે. પણ અહીંયા a ની જગ્યાએ શું છે? 2 છે એટલે 2⁻x log 2 મળશે. બરાબર ને? આ જે મળ્યું. ચલો હવે 2 ઇન્ટુ 2⁻x છે તો એનું શું થશે? 2⁻x + 1. ક્લિયર? આ થશે આપણો જવાબ. ચલો આજે આપણે
આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે ઉદાહરણ નંબર 46, 47 અને 48 આપણે કમ્પ્લીટ કરીશું. અને સ્વાધ્યાય નહીં પણ ઉદાહરણ, પ્રકીર્ણ ઉદાહરણ પણ અહીંયા કમ્પ્લીટ થશે. બરાબર ને? ઉદાહરણ 48 સુધી જ છે, એટલે હવે 3 ઉદાહરણ બાકી છે. એ કમ્પ્લીટ થાય પછી આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 5 સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.